દારૂબંધી માટે જે કંઈ હું બોલ્યો હોય બિન રાજકીય લેવલે બોલતો હોઉં છું એક સાધુ તરીકે. સાધુઓ મોટાભાગે ભાઈ લોકોને ડુંગળી લસણ નહીં ખાવાની ઉપદેશ આપતા હોય છે, એટલી હદે લોકોને સાત્વિક બનાવવાની વાત કરતા હોય છે. અને દારૂ જ્યારે આટલો બધો કૌભાંડ થાય અને આટલા બધા દારૂ વેચે, આટલા બધા પીએ અને આટલા બધા માણસો મરી જાય લઠ્ઠાઓમાં, ત્યારે કોઈ બોલતા નથી. ખરેખર દારૂબંધી માટેની જ કથાઓ થવી જોઈએ. દારૂ ન પીવા માટેની, દારૂ નહીં વેચવા માટેની, દારૂથી થતા નુકસાનો માટેની સરકાર આટલા બધા કાર્યક્રમો યોજે છે, નશાબંધી કામ કરે છે, બીજી બાજુ સાયકિયાટ્રિસ્ટો કામ કરે છે. અને આ રીતે આ આલ્કોહોલિક એનોનિમસ ચાલતી હોય છે, એટલે વ્યસન મુક્તિ અભિયાન ચાલતા હોય છે. તો પછી આ બધી ફૂલી ફાલી છે, એની પાછળનું કારણ શું? ક્યાં આપતા જાય છે? કોણ લે છે? માત્ર પીએસઆઈ કે પીઆઈને સસ્પેન્ડ કરવાથી નહીં, એ ગામના સરપંચોને અને જે નાગરિકો હોય, આગેવાનો હોય, એની પૂછપરછ કરો અને એમને પેલા એ કરી દો, સસ્પેન્ડ કરો, તો જ આ દારૂબંધી થઈ શકશે. અને સામાન્ય રીતે સારા નાગરિકો આવા પોલીસ મેટરોમાં અને રાજકીય મેટરોમાં પડવા માટે ડરતા હોય છે. અને આપણે શું એમ કંઈ ચાલ્યા જતા હોય છે. ધાર્મિક પુરુષો પણ કોઈ પક્ષમાં જોડાયેલા હોય છે, એટલે એ રીતે પણ બોલતા હોતા નથી. પણ ખરેખર આ બોલવું જરૂરી છે. અને આ રીતે આપણો સમાજ સ્વસ્થ બને, નિર્મળ બને, એવી એક નાના સાધુ તરીકે, આમ સાધુ તરીકે હું તો મારા વિચારો વ્યક્ત કરું છું. કારણ કે મેં ચા, બીડી, કોફી કશું પીતો નથી, કંઈ વ્યસન નથી, અને નિર્વ્યસની જીવન ગાળ્યું છે. અને સમાજની બધી થતી જોયેલી છે, બરબાદી થતી જોઈ છે, જ્યાં આડવડે જોઉં છું, કરું છું, ત્યારે જોતો હોઉં છું. એટલે બસ એક જ ઈચ્છા કે સમાજ સ્વસ્થ બને અને નિર્વ્યસની બને, એવી પ્રાર્થના.